હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 7 છે રાશિઓની તુલના, તેનો સ્વાધ્યાય 7.2 છે, તેનો પ્રશ્ન 5 જોવાના છીએ. તો મેં એક ટીવી રૂપિયા 10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? અહીં ટીવીની ખરીદ કિંમત લઈશું બરાબર 10,000 રૂપિયા અને નફો ટકામાં લઈશું તો 20% નફો મળશે. ત્યારબાદ આપણે કેટલા રૂપિયા નફો થયો તે શોધીશું. તો નફો રૂપિયામાં બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફો. તો ખરીદ કિંમત કેટલી છે? 10,000. નફો મળ્યો આપણને 20%. બરાબર 10,000 ગુણ્યા 20માં ટકાની નિશાની દૂર કરતાં છેદમાં 100 લખીશું. 0 કેન્સલ થતા 2,000 રૂપિયાનો આપણને નફો થશે. ત્યારબાદ પ્રશ્નમાં કહેલું છે કે મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે. તો તે શોધવા માટે આપણે વેચાણ કિંમત લઈશું. તો વેચાણ કિંમત માટે નફોનું સૂત્ર મૂકતા નફો બરાબર વેકી ઓછા ખરીદ કિંમત. ત્યારબાદ વેચાણ કિંમતને કરતા બનાવતા ખરીદ કિંમત વત્તા નફો બરાબર ખરીદ કિંમત 10,000 રૂપિયા છે અને નફો કેટલા રૂપિયાનો થયો આપણને? તો 2,000 રૂપિયાનો. અહીં જવાબ આવશે 12,000 રૂપિયા ટીવી વેચવાથી મળશે. તો આમ મને ટીવી વેચવાથી 12,000 રૂપિયાનો નફો થશે. એટલે કે મને 12,000 રૂપિયા મળશે. ત્યારબાદ પ્રશ્ન 6 છે કે જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? અહીં વોશિંગ મશીનની વેચાણ કિંમત લખીશું 13,500, ખોટ 20% ગઈ. હવે આપણે કેટલા રૂપિયા 20%એ કેટલા રૂપિયા ખોટ ગઈ તે માટે આપણે 100 વડે ધરીશું. તો ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત 100 રૂપિયા હોય તો આપણને કેટલા રૂપિયા ખોટ ગઈ? ખરીદ કિંમત ગુણ્યા ખોટ. તો ખરીદ કિંમત 100 રૂપિયા ગુણ્યા ખોટ 20% બરાબર 100 ગુણ્યા 20 છેદમાં 100 આવશે. 100 ને 100 કેન્સલ થતા 20 રૂપિયા ખોટ થશે. ત્યારબાદ 100 રૂપિયાની વેચાણ કિંમત શોધવા માટે આપણે ખોટનું સૂત્ર લખીશું. ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. ત્યારબાદ વેચાણ કિંમતને કરતા બનાવતા વેચાણ કિંમતની આગળ માઇનસની નિશાની એટલે તે પ્લસ થશે અને આ જે ખોટ છે તે પ્લસની નિશાની એટલે માઇનસમાં જશે. તો ખરીદ કિંમત ઓછા ખોટ. તો વેચાણ કિંમત શોધવા માટે ખરીદ કિંમત 100 રૂપિયા છે અને ખોટ 20 રૂપિયાની થઈ, તો 80 રૂપિયામાં મશીન વેચ્યું હશે.
આ હતું 100 રૂપિયાનું, પરંતુ આપણને તો જુહીએ કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તે જોવાનું છે. તો તેના માટે જ્યારે વેચાણ કિંમત ₹80 હોય ત્યારે ખરીદ કિંમત બરાબર 100 હોય તો વેચાણ કિંમત ₹13,500 હોય તો આપણે ખરીદ કિંમત કેટલી તે શોધવાનું છે. તો ચોકડી ગુણાકાર કરતાં 13,500 ગુણ્યા 100 છેદમાં 80 આવશે, 0 0 ઉડી જશે, 1,35,000 મળશે છેદમાં 8. તો હવે આપણે 1,35,000ને 8 વડે ભાગીશું. 8 × 8, 13માંથી 8 જાય તો 5 રહેશે, ઉપરથી ઉતાર્યા 5, 55 આવશે. તો 6 × 8 = 48, 7 મળશે, ઉપરથી ઉતાર્યા 0, 70, 8 × 8 = 64, અહીં મળશે 6, ઉપરથી ઉતાર્યા 0 એટલે કે 7 થશે. તો 7 × 8 = 56, 10 4 મળશે. ત્યારબાદ ઉપરથી ઉતાર્યા 0, 5 × 8 = 40. તો અહીં જવાબ મળશે આપણને 16,875. 16,875 રૂપિયા. તો જુહીએ આ વોશિંગ મશીન 16,875 રૂપિયામાં ખરીદ્યું હશે. તો લખીશું જુહીએ વોશિંગ મશીન 16,875 રૂપિયામાં ખરીદ્યું હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.